જય માતાજી, જય ભારત. જીવન છે તો ઉતાર ચઢાવ તો આવે અને એમાં મૂંઝાવું નહીં. પણ પોતાના ઘરમાં જે મા બાપ છે એ જ આપણો ભગવાન છે. મા બાપને જો ખુશ રાખીએ ને તો આપણો ભગવાન, આપણો ઈશ્વર, આપણા કુળદેવી, આપણા માતાજી એ દરેક ખુશ જ રહે. મા બાપને દુઃખી રાખીએ ને તો એ ઈષ્ટદેવ ખુશ રહેતા નથી. એ આપણને સારો આશીર્વાદ આપતા નથી. પણ જો મા બાપ ખુશ હોય, મા બાપને તમે સાચવ્યા હશે તો તમને દુનિયામાં કોઈ બી એવી વસ્તુ નથી કે તમને ના મળી શકે. કેમ કે મા બાપના આશીર્વાદ જ એટલા તાકાત હોય છે, એટલું તાકાત ધરાવે છે કે દરેક વસ્તુ આ દુનિયામાં ભગવાન આપવા માટે મજબૂર થઈ જાય છે. પણ જો મા બાપ ના હોય ને ત્યારે આપણી પરિસ્થિતિ કંઈક અલગ હોય છે. એટલે જ્યાં સુધી મા બાપ છે ને ત્યાં સુધી એમની કદર કરી લેવી જોઈએ. અને મા બાપ છે ત્યાં સુધી મા બાપને એવું એટલું આપણે કરીને બતાવવું જોઈએ કે ભાઈ મારો પુત્ર છે આ જગ્યાએ પહોંચ્યો, હવે અમને ચિંતા નથી. હવે અમને હાજર નહીં હોઈએ ને પણ હવે અમારો છોકરો એમના પગ ઉપર ઊભા રહી ગયા છે એટલે હવે અમને ચિંતા નથી. આવું આપણે કરી બતાવવું જોઈએ. તો મા બાપની આંતરડી ઠંડી રહેશે ને તો ઓટોમેટિક આપણે આગળ ને આગળ વધતા રહીશું. આપણે કોઈ દિવસ પાછળ નહીં જઈએ. અને જો એવો કોઈ સમય આવ્યો કે આપણે પાછળ થવાનો સમય આવ્યો પણ આપણે એવું એટલું બનાવી દીધેલું હશે જે જગ્યાએથી આપણે હવે પાછા જઈ શકીએ નહીં, ગમે તેવો આપણો ખરાબ સમય આવે તો. કેમ કે આપણા ઉપર આપણા મા બાપનો હાથ છે. એટલે મા બાપ છે ત્યાં સુધી કદર કરી લો. જે લોકો જોડે મા બાપ નથી એમને મૂંઝાવાની જરૂર નથી. તમારી જોડે તમારા મા બાપના આશીર્વાદ છે. એ આશીર્વાદ તમારી સાથે છે એવું વિચારીને, એવું સંઘર્ષ કરીને તમે આગળ વધો. તમને જરૂર આમાં સફળતા મળશે. અને આ ધ્યેય સાથે આવા નવા વિડીયો જોતા રહો. લાઈક, ફોલો અને શેર કરતા રહો. જય માતાજી, જય ભારત.